નમસ્કાર તાલીમાર્થી ભાઈ બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું બીએડ સેમેસ્ટર 4 કોર્સો 402 જ્ઞાન અને અભ્યાસક્રમ 2ના યુનિટ 2.3માં બાલ સાહિત્ય એટલે શું મુદ્દાનો વિડીયો। મિત્રો, આ વિડીયો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન બધી જ બીએડ કોલેજના સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા તમામ તાલીમાર્થી ભાઈ બહેનોને ઉપયોગી બનશે, એટલે વિડીયોને ધ્યાનથી અંત સુધી જોવા અને જરૂરી નોંધ કરવા જણાવવામાં આવે છે। મિત્રો, આ મુદ્દાને આપણે 6 જેટલા પેટા મુદ્દાઓથી સમજવા પ્રયત્ન કરીશું। તેમાં પ્રથમ છે પ્રસ્તાવના, બીજું છે બાલ સાહિત્ય એટલે શું, ત્રીજું છે બાલ સાહિત્યની વિશેષતાઓ અથવા લક્ષણો, ચોથું છે બાલ સાહિત્યનું મહત્ત્વ, પાંચમું બાલ સાહિત્યની સમીક્ષાના સોપાનો, છઠ્ઠું છે બાલ સાહિત્યના સામયિકો અને અંતમાં ઉપસંહાર। મિત્રો, બાળકના સર્વાંગી વિકાસ માટે તેને નિત નવી પ્રવૃત્તિઓ કરાવવી જરૂરી છે। નાનું બાળક ચંચળ વધારે હોય છે, તેનામાં પણ રસ રુચિ અલગ હોય છે। નાના બાળકની મુખ્ય પ્રવૃત્તિઓમાં ખાવું, રમવું અને ઊંઘવું એ મુખ્ય હોય છે, પરંતુ બાળકને પણ નવું જાણવાની જિજ્ઞાસા વધારે હોય છે। બાળકને કલ્પનાની દુનિયામાં લઈ જાય તેવી વાતો તેને ખૂબ ગમે છે, એટલે જ પરિવારમાં દાદા દાદી બાળકોને વાર્તા સંભળાવતા હોય છે। બાળકોની પસંદગીની પ્રવૃત્તિ એ વાર્તા સાંભળવાની હોય છે, અને એટલે જ ગુજરાતી ભાષા અને અન્ય ભાષામાં સાહિત્યકારો બાળકોને ગમે તેવા સાહિત્યની રચનાઓ કરે છે। ગુજરાતી સાહિત્ય પણ બાળ સાહિત્યથી સમૃદ્ધ છે। ઝવેરચંદ મેઘાણીએ પણ બાળ સાહિત્યમાં તેમનું યોગદાન આપ્યું છે, તો ગીજુભાઈ બધેકાએ પણ બાળકો માટે સાહિત્યની રચના કરી છે। બાળક જેનો ભાવક છે અને બાળ માનસને સમજનારા સાહિત્યકારો કે જેમણે લોક સાહિત્ય, પૌરાણિક સાહિત્ય, પંચતંત્ર, હિતોપદેશ જેવા સાહિત્યથી બાલભોગ્ય ભાષામાં બાળકોને સાહિત્યનો સ્વાદ ચખાડ્યો છે, તો ગુજરાતી બાલ સાહિત્ય રચનારા ચંદ્રકાંત બક્ષી, રમણલાલ સોની, હરીશ નાયક, પિયુષ જોટાણીયા, મોના ગુપ્તા, નાનાભાઈ ભટ્ટ વગેરે પણ ગુજરાતી બાલ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે અને પોતાના સાહિત્ય દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન કર્યું છે। એટલે બાલ સાહિત્ય બાળકો માટે ખૂબ ઉપયોગી છે। તેની વધારે ચર્ચા કરીએ તે પહેલાં તેના અર્થ અને વ્યાખ્યાને સમજી લઈએ। તેનો પ્રથમ અર્થ છે બાળકોને રસ પડે અને રુચિ આવે તેવું સાહિત્ય એટલે બાળ સાહિત્ય। વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય છે કે બાળ સાહિત્ય બાળકોને રસ પડે એવું હોય છે। બાળ સાહિત્ય બાળકોની રુચિ પ્રમાણેનું પણ હોય છે। રસ અને રુચિ પ્રમાણેનું હોય એટલે તેને બાળ સાહિત્ય કહેવાય, અને તો જ બાળકોને તેમાંથી આનંદ મળે છે। ત્યાર પછીનો તેનો અર્થ છે 15 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે રચાયેલા સાહિત્યને બાળ સાહિત્ય કહેવામાં આવે છે। એટલે કે વ્યક્તિ બાળક હોય ત્યાં સુધીનું સાહિત્ય એટલે બાળ સાહિત્ય। બાળકને ગમે તેવું સાહિત્ય એટલે બાળ સાહિત્ય। બાળકો માટે જ રચાયેલું હોય તેવું સાહિત્ય એટલે બાળ સાહિત્ય કહી શકાય। ત્રીજો અર્થ છે બાળકમાંથી પૂરા કદનો સ્ફૂર્તિલો નિત્ય પ્રસન્ન મનુષ્ય નીપજી આવે એવું સાહિત્ય એટલે બાળ સાહિત્ય। વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે બાળ સાહિત્ય બાળકમાંથી મનુષ્ય બનાવે છે। બાલ સાહિત્ય બાળકનો બૌદ્ધિક વિકાસ કરાવે છે। બાલ સાહિત્ય ફૂર્તિલો અને પ્રસન્ન બાળકને બનાવે છે। ત્યાર પછીનો અર્થ છે નાના બાળકોની જિજ્ઞાસાને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલ સાહિત્યને બાળ સાહિત્ય કહે છે। વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય છે કે બાળક છે જિજ્ઞાસુ છે, તો તેની જિજ્ઞાસા વૃત્તિ સંતોષે તેવું સાહિત્ય હોય છે બાળ સાહિત્ય। એટલે બાળકના અજ્ઞાત પ્રશ્નો હોય
તેનો ઉકેલ તેમાંથી મળતો હોય છે. બાલ સાહિત્ય બાળક માટે જ હોય છે તેવું વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય છે. ત્યાર પછીનો અર્થ છે જે સાહિત્ય બાલ મનોવિજ્ઞાન કે બાળ માનસને ધ્યાનમાં રાખીને રચવામાં આવ્યું હોય તે બાલ સાહિત્ય. આ અર્થ બતાવે છે કે બાળ સાહિત્યમાં બાળ મનોવિજ્ઞાનને ધ્યાનમાં રખાયેલું હોય છે, બાલ માનસને પણ ધ્યાનમાં રાખીને રચાયેલું હોય છે અને એટલે જ બાળકના રસ અને રુચિ પ્રમાણેનું બાલ સાહિત્ય હોય છે. ત્યાર પછીનો અર્થ છે બાલ સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જેનો મુખ્ય વાચક અથવા ભાવક બાળક હોય છે. એટલે જે સાહિત્ય બાળકો વાંચે છે તેને બાળ સાહિત્ય કહી શકાય. એટલે બાળકોને વાંચવા પ્રેરિત કરે તેવું તે સાહિત્ય હોય અને બાળકોને ધ્યાનમાં રાખીને રચાયેલું હોય છે. ત્યાર પછીની તેની વ્યાખ્યા છે બાળકોને વાંચવાનું ગમે અને બાળકોને સમજાય તેવી લેખન સામગ્રી એટલે બાલ સાહિત્ય. બાળકોને વાંચવાનું ગમે એટલે બાળકોની વય કક્ષા પ્રમાણેનું વિષય વસ્તુ તેમાં હોય છે, બાળકોની રુચિ પ્રમાણેનું વિષય વસ્તુ તેમાં હોય છે અને તેને સમજાય તેવું તે સરળ હોય છે એટલે બાલ સાહિત્ય. મિત્રો, આ હતા બાલ સાહિત્યના કેટલાક અર્થો. હવે આપણે ઉત્તમ બાલ સાહિત્ય કોને કહેવામાં આવે અથવા તો ઉત્તમ બાલ સાહિત્યમાં કેવા કેવા લક્ષણો હોય તેની વાત કરીશું. તેમાં પહેલું છે બાલ સાહિત્યની ભાષા સરળ અને સમજાય તેવી હોય. જે બાલ સાહિત્યમાંથી બાળકોને બોધ કે શીખ મળતી હોય. જે સાહિત્ય બાળકોની વય કક્ષાને ધ્યાનમાં રાખીને રચાયેલું હોય તેને ઉત્તમ સાહિત્ય કહેવાય. જે બાળ સાહિત્ય બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપતું હોય તે ઉત્તમ બાલ સાહિત્ય છે. ઉત્તમ બાલ સાહિત્ય બાળકોની જિજ્ઞાસા વૃત્તિને સંતોષે છે. ઉત્તમ બાલ સાહિત્ય બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે. જે બાળ સાહિત્ય બાળકોના વાંચન રસને સંતોષે તે ઉત્તમ બાલ સાહિત્ય ગણી શકાય. બાલ સાહિત્યની રચનામાં બાલ માનસને ધ્યાનમાં રખાયું હોય તે પણ ઉત્તમ બાલ સાહિત્ય છે. જેની ભાષા શૈલીમાં બાળ વયને ધ્યાનમાં રાખ્યું હોય તો તે પણ ઉત્તમ બાલ સાહિત્ય ગણી શકાય. તો આ કેટલાક તેના સારા બાલ સાહિત્ય અથવા ઉત્તમ બાલ સાહિત્યના લક્ષણો હતા. હવે તેનું ઘણું મહત્ત્વ પણ છે તો તેના મહત્ત્વને પણ આપણે ધ્યાનમાં રાખીએ. તેમાં પહેલું મહત્ત્વ છે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાનું કામ બાલ સાહિત્ય કરે છે. બીજું, બાલ સાહિત્ય બાળકોની જિજ્ઞાસા વૃત્તિને સંતોષવાનું કામ કરે છે. ત્રીજું, બાલ સાહિત્ય બાળકોની વિચાર શક્તિને વિસ્તારવાનું કામ કરે છે. ચોથું, બાળ સાહિત્ય બાળકોને જીવન જીવવાનો બોધ આપે છે. પાંચમું, બાળ સાહિત્યમાંથી બાળકોને અજ્ઞાત પ્રશ્નોના ઉકેલ મળે છે. છઠ્ઠું, બાલ સાહિત્ય દ્વારા બાળકોને સંસ્કૃતિને જ્ઞાન આપવાનું શક્ય બને છે. સાતમું, બાળ સાહિત્ય બાળકોને સંસ્કારોનું જ્ઞાન આપવામાં મહત્ત્વનું છે. આઠમું, બાળ સાહિત્યથી બાળકોના વાંચન કૌશલ્યને ઉત્તેજન આપી શકાય છે. નવમું, બાળ સાહિત્ય બાળકોની સર્જન શક્તિનો વિકાસ કરવાનું કામ પણ કરે છે. દસમું, બાળ સાહિત્યથી બાળકોનો બૌદ્ધિક વિકાસ થાય છે. 11મું, બાલ સાહિત્ય બાળકોના શબ્દ ભંડોળને સમૃદ્ધ કરવાનું કામ કરે છે. 12મું, બાળ સાહિત્ય બાળકને વિવેકી બનાવવામાં મહત્ત્વનું છે. 13મું, બાલ સાહિત્ય બાળકની ભાષા શક્તિના વિકાસમાં ઉપયોગી બને છે. 14મું, બાળ સાહિત્ય બાળ માનસના વિકાસમાં ખૂબ જ ઉપયોગી છે. અને છેલ્લે 15મું છે બાળકને બાળકમાંથી યુવાન બનાવવામાં બાળ સાહિત્ય ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, ત્યાર પછી આપણે બાળ સાહિત્યના મૂલ્યાંકન અથવા બાળ સાહિત્યની સમીક્ષાના સોપાનોની વાત કરીશું. જે રીતે પાઠ્યપુસ્તક મૂલ્યાંકન કરેલું છે તે જ રીતે બાલ સાહિત્યનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. સોપાનો થોડાક અલગ હોય છે પરંતુ મૂલ્યાંકનની જે પદ્ધતિ છે અથવા તો સમીક્ષાની જે પદ્ધતિ છે એ સમાન છે.
બાલ સાહિત્યના મૂલ્યાંકનમાં પણ આપણે મુખ્ય 2 પ્રકારોથી કરીએ છીએ, બાહ્ય સોપાનો અને આંતરિક સોપાનો. તો પહેલાં આપણે બાહ્ય સોપાનોના નામ ધ્યાનમાં રાખી લઈએ. તેમાં પહેલું છે નામ, બીજું છે લેખક, ત્રીજું છે પ્રકાશન, ચોથું પૃષ્ઠ, પાંચમું છે કિંમત, છઠ્ઠું છે પ્રકાશન વર્ષ, સાતમું છે આકાર, આઠમું છે કદ, નવમું છે બાંધણી, 10મું છે કાગળ, 11મું છે મુખપૃષ્ઠ અને 12મું છે છાપકામ. તો મિત્રો આ હતા બાહ્ય લક્ષણો કે જે પુસ્તક વાંચવાની જરૂરિયાત રહેતી નથી, પરંતુ બહારથી જ તે દ્રશ્યમાન થાય છે અને બહારથી જોઈને તે આપણે બતાવી શકીએ છીએ. ત્યાર પછી છે તેના આંતરિક સોપાનો. આંતરિક સોપાનો 14 જેટલા છે, તો તેને પણ આપણે ધ્યાનમાં રાખીએ. એમાં પહેલું છે ભાષા શૈલી, બીજું છે વય કક્ષા, ત્રીજું છે ભાવ જગત, ચોથું છે બોધ, પાંચમું છે વિવેક જ્ઞાન, છઠ્ઠું છે જીવનમાં ઉપયોગિતા, સાતમું છે કલ્પના વિકાસ, નવમું છે બાળ મનોવિજ્ઞાનનો ઉપયોગ, 11મું છે સંવેગોને અનુરૂપ, 12મું છે કથાવસ્તુ અને 14મું છે પાત્રાલેખન. તો આટલા સોપાનો છે એ આંતરિક સોપાનો છે અને તે પ્રમાણે તેનું મૂલ્યાંકન આપણે કરવું હોય, સમીક્ષા કરવી હોય તો કરી શકાય. ત્યાર પછીનું છે કેટલાક બાલ સાહિત્યના નામ. અત્યારે જે સાહિત્યમાં અથવા બજારમાં આપણને ઉપલબ્ધ બને છે તેવા કેટલાક બાલ સાહિત્ય છે, તેને પણ આપણે નજરમાં રાખીએ. તો 25 જેટલા બાલ સાહિત્ય છે. આમ તો એના કરતાં પણ ખૂબ વધારે છે, પણ જાણીતા જે છે તેના અત્રે નામ આપણે આપેલા છે. તો તેમાં પહેલું છે સહજ બાલ આનંદ, બીજું ચાંદા મામા, ત્રીજું ચંપક, ચોથું જગમગ, પાંચમું તેનાલીરામ, છઠ્ઠું છોકરા ખાય ખારેક ટોપરા, સાતમું બિરબલ બુદ્ધિ, આઠમું ખજાનો ખજાનો, નવમું ફૂલવાડી, 10મું નન્હે મુન્હે, 11મું ચંદન, 12મું શિશુ શૌર્ય કથામાળા, 13મું ગાંડીવ, 14મું બાલ સૃષ્ટિ, 15મું ધીંગા મસ્તી, 16મું સરસ સલિત, 17મું બાલ ભારતી, 18મું ચંદન, 19મું બાલ વાટિકા, 20મું બાલ હંસ, 21મું ચકમક, 22મું નન્હે સમ્રાટ, 23મું બાલ સૃષ્ટિ, 24મું બાલ નગરી, 25મું બાલ આનંદ. આ સિવાયના પણ ઘણા બાલ સાહિત્ય હોય. ઘણા લેખકોએ વ્યક્તિગત પણ બાલ સાહિત્યની રચના કરેલી છે. આપણે આ નામ જોયા તેમાંથી પણ કેટલાક અત્યારે બંધ પણ થઈ ગયા હોય અને કેટલાક નવા પણ ઉમેરેલા હોય છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું આવા શૈક્ષણિક વિડીયો સાથે. ત્યાં સુધી આપણી શૈક્ષણિક કારકિર્દી અવિરત ચાલુ રહે તેવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.